માળિયા હાટીના તાલુકાના નવી મામલતદાર કચેરીમાં જ સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ કરવા વકીલ મંડળ દ્વારા કરવામાં આવી ઉગ્ર માંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। માળિયા હાટીનાથી અમારા પ્રતિનિધિ બનેશી ચુડાસમા પાસેથી મળતી માહિતી મુજબ માળિયા હાટીના ગામની બારોબાર આશરે 2 કિલોમીટર દૂર નવી બનેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં સરકારશ્રી દ્વારા સબ રજિસ્ટર કચેરી માટે જગ્યા ફાળવવામાં ન આવતા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માળિયા હાટીના બાર એસોસિએશન દ્વારા આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। સરકારશ્રીએ લોકોની સુવિધા માટે ગામથી બારોબાર નવી અદ્યતન સુવિધાયુક્ત મામલતદાર કચેરીનું બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે, પરંતુ આ બિલ્ડિંગમાં સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી। પરિણામે અરજદારો, પક્ષકારો તેમજ વકીલ મંડળને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આજે માળિયા હાટીનાના તમામ વકીલોએ જૂની કોર્ટ કમ્પાઉન્ડમાંથી રેલી સ્વરૂપે જઈ નવી મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને રૂબરૂ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે કે મામલતદાર કચેરી અને સબ રજિસ્ટર કચેરી બંને સંલગ્ન હોવી અત્યંત જરૂરી છે। હાલ સબ રજિસ્ટર કચેરી જૂની જગ્યાએ જ હોવાના કારણે દસ્તાવેજોની નોંધણી બાદ અરજદારો, પક્ષકારોને ઈ ધારા સહિતની કામગીરી માટે નવી મામલતદાર કચેરીએ જવું પડે છે, જેના કારણે 2 કિલોમીટર સુધીનું અનાવશ્યક ધક્કા ખાવાનો વારો આવે છે। વકીલ મંડળનું માનવું છે કે આ સ્થિતિ ન્યાયસંગત નથી અને તરત સુધારાની જરૂર છે। આથી વકીલ મંડળે દ્રઢ માંગણી કરી છે કે હાલ જે રીતે મામલતદાર કચેરી નવી જગ્યાએ કાર્યરત છે તે જ કમ્પાઉન્ડમાં સબ રજિસ્ટર કચેરી પણ વહેલાસર સ્થાપિત કરવામાં આવે, જેથી જનતાને સરળ સંકલિત સેવાઓ મળી શકે। રિપોર્ટર બનેશી ચુડાસમા, સહજ ન્યૂઝ, માળિયા હાટીના। રાયમલસિંહ ભલગરિયા, પ્રમુખ શ્રી બાર એસોસિએશન માળિયા હાટીના। આજરોજ અમે મામલતદાર કચેરી માળિયા હાટીના ખાતે આવેલ છીએ। બાર એસોસિએશન અમારું તમામ મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર સાહેબને આજરોજ અમે આવેદનપત્ર આપેલ છે। મામલતદાર કચેરીની અદ્યતન સુવિધા માટે સરકારશ્રી દ્વારા એની પાર્કિંગની સુવિધાઓ ધ્યાને રાખી પેલી બીજી કચેરીઓની અંદરની ઓફિસોની બધી સુવિધાઓ ધ્યાને રાખી અને માળિયાનાથી લગભગ 2 કિલોમીટર દૂરના અંતરે મામલતદાર કચેરી બનાવવામાં આવેલી છે। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી સંલગ્ન કચેરીઓ છે, એકબીજા સાથે જોડાયેલી કચેરી છે। સબ રજિસ્ટ્રારની અંદર પક્ષકારો દ્વારા જ્યારે દસ્તાવેજ નોંધાવવામાં આવે ત્યારે ઓટોમ્યુટેશન થતું હોય ને ત્યારબાદ પક્ષકારોએ ફરી પાછા એ જ ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં એડમિટ કરવાના થતા હોય। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ, એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી, અલગ નવી મામલતદાર કચેરી બનાવવામાં આવી, પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરી જે જૂની જગ્યાએ હતી ત્યાં જ રાખવામાં આવેલ છે, જેનાથી પક્ષકારોને ગામડેથી અને ગ્રામ્યજનોને આવતા પક્ષકારોને ખૂબ જ તકલીફ પડે છે। તેમજ વકીલ મિત્રોને પણ અહીંયા જૂની કચેરીએ પહેલાં નોંધાવવા આવવાનું, ત્યારબાદ નવી કચેરીએ દાખલ કરવા જવાના, દસ્તાવેજના ડોક્યુમેન્ટ આપવા જવાના, આ તમામ અસુવિધાઓ પડતી હોય, જેથી અમારું બાર એસોસિએશન પ્રજાજનોને મુશ્કેલીઓને ધ્યાને રાખી અને સરકારશ્રી નવી મામલતદાર કચેરી બનેલ છે ત્યાં સબ રજિસ્ટ્રાર કચેરી પણ બનાવી આપે તે માટે આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને સહકાર આ બાબતે પૂરેપૂરો સહકાર આપે અને તાત્કાલિક અસરથી સબ રજિસ્ટ્રાર કચેરી મામલતદાર કચેરીની જગ્યાએ ફાળવી આપે તે માટે અમે તમામ અહીં આવેલ છીએ।